જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં છો. મસ્ત મજાના ભાઈ એકદમ તૈયાર થઈ ગયા છીએ અને હે ને હું તમને દેખાડ શું પહેર્યું. મેં આજે પહેર્યા છે બ્લેક એન્ડ બ્લેક, એકદમ આમ શું કહેવાય લૂઝમાં, કારણ કે એકચ્યુઅલી આપણે નીકળવાનું છે ક્યાં? દ્વારકાધીશના દર્શન કરવા માટે સીધા દ્વારકા. એ હમણાં એક ભાઈ આવે છે, એ ભાઈ આવે એટલે હું તમને કહું કે કઈ રીતે આપણું નીકળવાનું થયું છે દ્વારકા બાજુ, બરોબર ને? એટલે ટ્રાવેલિંગ કરો ને તો આવું લૂઝ કપડાં પહેરીને નીકળવાનું, એટલે તમને મજા સમજો ને મારું કહેવાનો મતલબ શું હોય. અરે ભાઈ હું તમને કહેવાનો તો આપણી દુકાને એને આઈસ્ક્રીમમાં ને ગુલ્ફીમાં ને ફૂલ એકદમ સ્ટોક આવી ગયો. જો આ કોણ, હું તમને દર વખતે બતાવું જોઉં છું, આ વખતે અલગ એ એટલે હું તમને પાછો બતાવવા જો અલગ અલગ ઘણી બધી 40 રૂપિયા, હા બધી અલગ અલગ હે ને આ વખતે આવી ગઈ. જો ઘણી બધી વેરાયટી છે, હા સારી સારી બધી વસ્તુ જુઓ. એટલે કોઈને લેવી હોય તો મતલબ આવી જાય લેવા, એમ નહીં કે ભાઈ લાખા પરમાં નહીં મળે. આઈસ્ક્રીમો ગોલ્ફી આ બધું મળી જશે. કોક ગામડા હોય હું ન મળે કંઈ, આપણે અહીંયા બધું મળી જાય. હા સાટા સારી સારી ટોટલી આઈસ્ક્રીમ અને ગુલ્ફીમાં વેરાયટી આવી ગઈ છે. તમારે ખાવું હોય તો આવવું પડશે લાખા પર ભાઈ, લાખા પર ને લાખા પર આવવું પડશે ને. તો આજ हम નીકળે છે દ્વારકા. દ્વારકા જવા બેટા? યસ, કરતા હો દર્શન કરતા હો. ઘણો ટાઈમ થયો ઘણો ટાઈમ થયો. આપણે હાલી કરે, આપણે હાલી કરી અત્યારે દર્શન કરતા હો, પછી નિરાતે હાલી. નિરાત આપે કરી કાંઈક પ્લાનિંગ. ચાય પીધી તમે? મેં ત્યાં આવ્યો પીશું. હાલો પી લે, ભલે ચાય પી લે પછી હું પીડી. બસ મમ્મી જો બનાવી દીધી ચાય. મારી તપેલી મેં બતાવ્યો, આ તપેલી છે હો, કાઢીને આ તપેલી છે. આ તપેલી ચાય કાઢે, આ ખાલી સોપારું જ છે. સમજજો મિત્રો. શું મજા આવે તને આમાં? મને મજા આવે બેટા આમાં. આજે નીકળન છે ભાઈ દ્વારકામાં. એ સારું કામ કર્યું, એ ઉત્તમ કામ કર્યું. ઉત્તમ કામ કર્યું. હા, એ ઉત્તમ કામ કર્યું. ऐसा कैसा? સાથ એ દેશે દ્વારકા વાળો, અમે નહીં દઈએ. कहा તમે કहा નહીં આંધળા નહીં દે. જીવનનું સાથ કોણ દે? દ્વારકા વાળો. આત્માનું કોઈ નથી હો, દ્વારકા સિવાય કોઈ નથી. દ્વારકા વાળો બધી જગ્યાએ નથી પહોંચી વળતો ને, એટલે જ એને આપણે અમે કરી ઈ ભગવાન કરે એમાંથી નતા બેટા. ભગવાનનો સાથ પહેલો લેવાનો, ભગવાનનો સાથ પહેલો લેવાનો. ભગવાન કરે ને ઈ કોઈના બાપની તાકાત નથી. પહેલા મા બાપ ને પછી ભગવાન. નહીં, પહેલા ભગવાન ને પછી મા બાપ. ભગવાન પોતે લે ભણતા, પહેલા મા બાપ. ભગવાને કરે મા બાપ, આપે ભગવાન ને જ કરે હો બેટા. ભગવાન પોતે લે ભણતા કે પહેલા મા ભલે, બાપ. પણ બાપ તોય. પૂછશો ને તો હું ઓટોમેટિક ખુશ થઈ જાઉં. હા, ઈ સાથ દેશે તમને. હા તમે સારા વિચાર હશે ને તો સાથ દેનારો એકનો બેઠો જ છે. સાથ દેશે, ચિક્કાર સાથ દેશે. હાલો હું બેસું ત્યાં ચાલીએ ને. કળયુગમાં આમ નહીં, કળયુગ લેવા વાળા કોણ છે? આપે છે. આપે છે. આવી ગઈ ભાઈ આપણી ચાય લોટે મેં. એકડો જ્ઞાન પ્રાપ્ત કરી લેજો ભાઈ, તાર જે કરવું હોય. ગયા ને તમે સાચો ભણતા આવી ગયા ભાઈ કિરણભાઈ આપણા. સુખી થાવ એટલે. હા ઈ જો સાવકાર માણસ એટલે ચાય બાય પીએ નહીં, એના માટે સ્પેશિયલ દૂધ બનાવી દીધું. લીધા ને ટપણીયા લીધા? ઓ બે થઈ. તકલીફ છે, ઈ સુખી થાવા હાવ તકલીફ તો આવે, નાનપણમાં આવે ને ગુજારું લેવાનું. અત્યારે મોડું થાય, સ્પેશિયલ આ બેસાડશું આપણે. હાલો જય શ્રી કૃષ્ણ. એના ઈ બધા ગુણવાળા જ છે, ગુણ દીએ એવા જ છે એને. ઈ તો છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ ફાઇનલી હું ભાઈની વાત કરતો તો ઈ ભાઈ આજ જે બીજા કોઈ નથી, આપણા કિરણભાઈ. આનું નામ તો લી હે, પણ આ તો તમને વળી એમ થશે કે લી કરે ગારું નથી દેતો ને. આનું હું શું કહેવાય, પેટ નેમ કહેવાય, નિક નેમ શું નિક નેમ આ ભાઈનું લી હે. તો હું કિરણ બોલીશ, લી બોલીશ તો તમે સમજી જજો, બરોબર ને, કે આને કહું. તો અમે એકચ્યુઅલી જઈએ છીએ દ્વારકા. શું કામ? તો આ હુક લકડી જેવો ભાઈ, તમને લીટી જેવો ભાઈ દેખાય ને, એ ભાઈએ પોલીસમાં ફોર્મ ભર્યું હોય અને એની ગ્રાઉન્ડની એક્ઝામ આવી છે જામનગર. તો મેં કીધું
એ બધે જતા આવીએ અને દ્વારકા પર જતા આવશું. ઘણો ટાઈમ થયો, હું ઘણો કેટલા 4-5 વાર અમે વચ્ચે ડિસ્કસ કર્યું પણ બધી વાર કેન્સલ થયું અને ઓચિતાનો આની પરીક્ષા આવી ગઈ ને જવાનું થઈ ગયું. એટલે દ્વારકા હે ને ભાઈ આપે ગયા હતા ને ઢોળેટીને હા દેવાની છે કોણ એના પછી એક વાર ગયો તો લગભગ પણ એને ઘણો ટાઈમ થયો. આ એક ધૂળેટી આવી ગઈ હવે આવતી પાછી વરસ ટપી ગયો. તો દ્વારકા આમ જ જવાય. સેટિંગ બેટિંગ કરો ને તમે પ્લાનિંગ કરો ને તો જોવાતું જ નથી. ઓટોમેટિક દયા થાય તો જ જવાય. વાત તો સાચી છે ભાઈ. દ્વારકા વાળો બોલાવે તો જ દ્વારકા જવાય. અમે હે ને અત્યારે લાખા પરથી નીકળી ગયા. અહીં પહેલા ભીમાસર જાશું, ત્યાં થોડોક નાસ્તો કરશું, પછી ગાડી હું હાકીશ કારણ કે આ ભાઈની કાલે છે એક્ઝામ. વળી ટાંટી અને બેવડા વરી જાય. ફટાફટ પહોંચી પેલો નાસ્તો કરીને પછી હું ડ્રાઇવિંગ કરીશ એટલે વ્લોગ તો બનશે નહીં. બાકી તમે જોજો બહુ મજા આવી જવાની છે વ્લોગમાં. આગળ આપણે બધા થોડા ક્રિએટરને મળીએ. જામનગર ને શું કહે કાઠિયાવાડમાં ઘણા બધા છે તો જોઈએ જે ભાઈ ભેગા થશે એને થશું. તો ગાઈસ ફાઇનલી નાસ્તો કરીને અમે નીકળી ગયા છીએ રસ્તામાં. હું ડ્રાઇવિંગ કરું છું એટલે ઘણી વાર વ્લોગ ચાલુ નહીં રાખું. હવે સીધા આપણે માળિયા ઓનેસ્ટ હોટલે ત્યાં ઊભા રહેશું. આપણે ખાલી બાથરૂમ કરવા જ જાશું પણ ચાય આપણે આગળ પીશું. પાછું ચાય ઉવાની એટલી મજા આવતી નથી. અમારે એક રિવાજ છે આ બાજુ નીકળીએ ને એટલે ફ્રેશ થવા માટે ઓનેસ્ટ જ ઊભા રહેવું. સાચી વાત ને? એક નંબર હા બાથરૂમ એક નંબર આપણે ઘર જેવું દેવાનું બાથરૂમ એટલે ત્યાં ઊભા રહેશું ને પછી નીકળી જશું. બરોબર ફટાફટ ડ્રાઇવિંગમાં ઘણી વાર બ્લોગ ચાલુ નથી રાખવું. ભૂખો થયો હે ભાઈ. કોફી પીરોય દીધી તો એ કે મને ભૂખ નથી, વેફરો ખાવા માંડી હોય. આમાં પછી આ બહુ ભૂખ લકડી જઈ લીટી જેવા જ લાગો ને પછી ખા કે રોટલા બોટલા અહીંયા ચાય તો પીતા નહીં. 4 વાગે જાય પીતી તો રોટલા તો ખા. તો શું આગળ કોફીનો આખો ગ્લાસ પી ગયો ભાઈ. આવી ગયા હતા ક્રિષ્ના હોટલે પીપળિયા પહોંચાય હજી કેટલા કિલોમીટર? 200. જામનગર જામનગર ઓછો હશે ખ્યાલ નહીં. આગળ જઈને શું ભૂખ લાગી કે નાસ્તો કરી લેશું? નહીં આગળ જતા ખબર નહીં. સારી કોઈક હોટલ આવે તો ઊભી રાખી પછી જમી. હા મને એવું લાગતું નથી હવે આ ભાઈ જમે. મને તો લાગી ભૂખ. ફટાફટ નીકળી પછી હોટલ બંધ થઈ ગયા. 1:30 વાગી ગયા. ઘણું ખેંચવા જશું તો પછી આગળ મળી ગયા હશે. અહીંયા પીપળિયા પહોંચી ગયા હતા. મને એક તો રસ્તા યાદ રહે નહીં કઈ જગ્યાએ ક્યાં હવે ખબર હોય નહીં. ડ્રાઇવિંગ ઓછી કરું ને એટલે. જામનગર પહોંચ્યા હતા ભાઈ. કાના માલધારીને હું ચા પીધો હતા. હવે અહીંયા રહેવાનું સેટિંગ કરી થોડુંક. ક્યાં કેમ કરશો? પોલીસ હેડક્વાર્ટરે રહેવાનું બાકી વિચાર્યું. નક્કી નહીં હવે ક્યાં રોકાશું. નકા પછી હોટલ લઈ લઈશું. સારું નહીં હોય તો કોફી સારી બનાવો ભાઈ બંધુ. હા હું કાનો માલધારી કાનો માલધારી તું હો? હે આ કોફી તે બનાવી ને? હા મેં જ બનાવી. 1 મિનિટમાં બનાવી નાખી કોફી? હા વિડિયો તારે હે 1 મિનિટમાં કોફી બનાવી નાખી? ભાઈ કારીગર હારો હતો. મસ્ત મજાના ભાઈ એકદમ ચા બા પીને ફ્રેશ થઈ ગયા હતા અને અંધારું થવા આવ્યું છે. હવે એમ નક્કી કર્યું એકાદું ક્યાંક સારી હોટલ જોઈ અને રૂમ રાખેલી. અને શું કહે કાલે એક્ઝામે ત્યાં ગ્રાઉન્ડની આજુબાજુમાં કોઈક હોટલ ગોતી ને ફટાફટ આજે ત્યાં સ્ટે કરશું અને પછી સવારે આ ભાઈની પરીક્ષા દેવા જઈશું. ભાઈને બેસ્ટ ઓફ લક કે પાસ થઈ જાય. કાલ સવારે જ હું તમને રિઝલ્ટ દઈ દઈશ એટલે આગળનો વ્લોગ જરૂર જોજો. શું થાય ભાઈનું પાસ થાય કે નહીં. થઈ તો યાસે વાંધો નહીં આવે. કઈ ટ્રાય છે ભાઈ તારી? પહેલી હે બીજી પહેલી ટ્રાય ગ્રાઉન્ડ પાસ કરી ગયો? બીજી ટ્રાયમાં ભાઈ એ આ અચ્છા લેખિતમાં મજે મેળ ના આવ્યો. અભણ હે ને થોડોક એટલે ગ્રાઉન્ડ તો પાસ બધા કરી લે સમજ્યા. માઇક આંગલે કરી લે બાકી લેખિત પાસ કરો તો ફોર્મ ખબર પડે. અમારે તો નથી ને લેવા દેવા જ નથી કે પોલીસ તો કહેવાય જ નહીં તમારાથી પાસ ના થયો તો ફોર્મ જ ના ભરાય. હું તો એમ કહું પાસ તો થયા ને. લેખિત તો રહી ને. લેખિતમાં મેરિટમાં રહું પણ પાસ તો થયા જ નહીં. ના ના ભાઈ વાયડાઈ થાય બાકી ફોર્મ ભરો મહેનત કરો અને પાસ થાવ. ઓકે તમે ક્યાંક પોલીસ બનશો તો અમને ક્યાંક કામ આવશો. ક્યાંક પકડશે કોક તો વળી ફોન કરવા થશે ને કે ભાઈ પકડાયા કરો કાંઈક ભાઈ હલવાળા
ગયા છીએ ભાઈ હોટેલ કંકુમાં પગલા કરી નાખ્યા છે ભાઈ અમારા ને હા સારો એવો મસ્ત મજાનો આપણા શું કહે બજેટમાં રૂમ મળી ગયો છે ખાલી આપ્યા એ 1000 રૂપિયા કેટલા 1000 આ લીનો કોક ભાઈ બન હતો એના રેવન્યુથી આપણે અહીંયા આવ્યા હતા ઈ કે રેવન્યુ કામ મળે વર્ષ કરા એના શું કહે શ્યોર સ્થિતિ શું કરે પણ આઈ ડોન્ટ નો આને ઓળખાણ ત્યાં લઈને ભાઈ ગુજરાતી બોલ નહીં ગયા એમ ભાઈ આ લીની કોક ઓળખાણ માતા કોક રાજુભાઈ કરીને તો એની ઓળખાણથી અમે અહીંયા આવ્યા હતા હોટલ કંકુ સારી એવી હોટલ તમને રૂમ દેખાડી દઉં આ જો રૂમ સારો એવો હોય ને મસ્ત મજાનો એસી વાળો રૂપિયા પ્રમાણે બરોબર મસ્ત મજાના ફ્રેશ બ્રેશ એકદમ થઈ અને જોરદાર બાજુમાં જે ગુજરાતી થાળી એ ભાઈએ કીધું અહીંયા હોટલવાળાએ એ કે હું હાલે આજો સારું હોય અમે ભાઈ અત્યારે જો આ બ્રાહ્મણીયા ડાઇનિંગ હોલ ને ત્યાં જમ્યા એટલી મજા આવી દિલથી કહું ભાઈ ગુજરાતી થાળી હોય ને તો ભાઈ આ બ્રાહ્મણીયા ડાઇનિંગ હોલ ને ખરેખર દિલથી મજા આવી ગઈ ભાઈ તમે જામનગર બાજુ આવો ને તો અહીંયા જરૂર આવજો ટાઉન હોલ છે ને જ્યાં મેન અહીંયાનો મેન જ ઇલાકો ટાઉન હોલ ત્યાં પાસે જો આ એક સર્કલ હશે આવું આ રેડ વિંગ્સ વાળી શોપ છે એની બાજુમાં સર્કલ છે એની સામે છે એટલે બીજા મળે આખરી હતી ને લાસ્ટ મેં ગુરુકુળમાં ખાધી હતી માંડવી સંસ્કારધામમાં અને એના પછી ભાઈ અહીંયા ખાધી એવો સ્વાદ આજ અહીંયા મળ્યો મને બહુ મજા આવી તને મજા આવી ભાઈ સારા અને ભાઈ જામનગરની શેરીઓમાં એક છોકરી ચડ્ડો પહેરીને ફરે તમને દેખાડું જોઈ શકો તમે ભાઈ એક છોકરી જલાણીએ ચડ્ડો પહેરીને ફરે એરી અને માથે ટોપી ભૂંડા લાગો ભૂંડા અત્યારે વાગ્યા ભાઈ 3:30 અને અમે 3:30 નીકળી ગયા અહીં પાછળ અમારે રોડરે હું તો નિંદરમાં જ છું હજી મેં બ્રશ નથી કર્યું કારણ કે મારે ગાડીમાં હોઈ જ જવાનું હા ભાઈ એને જાય વહેલો જાય ને તો વહેલી પરીક્ષા આવી જાય એમને ગ્રાઉન્ડ વહેલું આવીએ તો એટલે અમે વહેલા નીકળીએ અહીં ચાય પીવીએ કે પછી હું વહેલું કાંઈક કરીએ હાલો બેસ્ટ ઓફ લક બ્રો થેન્ક યુ પૂરો કરીને આવજે એમ ફટાફટ જવાનું થાય આવો હું ગાડીમાં જ રહું ભાઈ હવે આવે ને એટલે સીધી તમને હું ખુશખબરી દઈ ત્યાં સુધી હોય ને હું નીંદર ગયેલો ફૂલ નીંદર આવે મને હું સૂતો નથી મેં કીધું આ નહીં જાગે ને તો કટાડે એટલે હું સૂતો નહીં ભલે ફટાફટ આવ કેટલી વાર લાગશે જાઉં તો ખબર પડે 5:30 રાઉન્ડ ચાલુ થશે અચ્છા હજી તો વાર એટલે તો ઘણી બધી વાર લાઈન લાગી કેટલી આવી લાઈન જલ્દી આવીશ તો જલ્દી આવીશ હા એ જલ્દી નહીં પાસ હા પાસ થઈને જ હા તો ભાઈ આપણો શેર આવી ગયો એક્ઝામ દઈને અમને ઘણું મોડું થઈ ગયું હતું હું તો ગાડીમાં સૂઈ ગયો હતો પછી રિટર્ન આ ભાઈ આકલીને રૂમે પહોંચાડી દીધો ત્યાં સુધી મને તો ખબર નથી એટલી નીંદર આવતી હતી પણ હવે આ ભાઈ પાસ થયો કે ફેલ થયો એ તમને કહેવાનું બાકી રહી ગયું દોડ હતી એની આજે અરે યાર આમ નતું બતાવી દેવાનું ડાયરેક્ટ તો ગાઈસ ફાઇનલી પાસ થઈ ગયો જો તમને દેખાડું ગ્રાઉન્ડ ક્લિયર કરી લીધું હે ભાઈએ કિરણભાઈ હરિભાઈ માતા તો ભાઈ બિગ કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ બ્રધર્સ હવે લેખિત આવશે લેખિતમાં તો ભાઈ ફૂલ મહેનત માંગશે બાકી જે થાય આ તો નીતિન જેવો ફોટો લાગતો ફોટામાં પોલીસ હેડક્વાર્ટર ઈ ઉમાં દોડવાનું હતું ગ્રાઉન્ડમાં જગ્યા એડ્રેસ એ હતું કે હા તો જામનગરના માટે આવ્યા હતા ફાઇનલી આ પૂરું થઈ ગયું છે હવે અમે જઈશું એકચ્યુઅલી દ્વારકાધીશના દર્શન કરવા તો બધા આ બ્લોગ કરી દઈએ પૂરો એ આપણે નવા બ્લોગમાં મળશું તો જો બ્લોગ જોઈને મજા આવી હોય તો લાઈક શેર કમેન્ટ કરતા આવજો ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું તો ફટાફટ ભૂલ્યા વગર કરી નાખજો જય સિયારામ જય ઠાકોર